आज रोज LNM लायन्स हॉस्पिटलमध्ये भगवान श्री नारायण देवना आशीर्वादથી અને સદગુરુ જ્યોતિષ રગન કેશવ પ્રસાદદાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં આજરોજ આ ડાયાલિસિસ મશીનનો લોકાર્પણનો પ્રોગ્રામ આપણે કરવા જઈ રહ્યા છીએ. એમાં દાતાશ્રી લાલજીભાઈ ગોપાલભાઈ વેકરિયા હાલે UK અને ઓમ કચ્છમાં નારણપુરના વતની છે. એમને સુપુત્રી ચિરંજીવી મોહિની ને સંગ ચિરંજીવી ભાવિક કુમારના લગ્ન પ્રસંગે આ એક ડાયાલિસિસનું મશીન LNM લાયન્સ હોસ્પિટલमध्ये એ લોકો અર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે આપણે આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. માનવ સેવાનું મંદિર એવું LNM લાયન્સ હોસ્પિટલ લાયન્સ ક્લબ ભુજ વતી જેના ડાયાલિસિસ લોકાર્પણ પ્રસંગે દાતા શ્રી લાલજીભાઈ ગોપાલભાઈ વેકરિયા નારણપુર ઓસ્ટ્રેલિયા તરફથી એક ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ પ્રસંગે દાતા પરિવાર લાલજીભાઈ ગોપાલભાઈ વેકરિયા, શ્રીમતી રમીલાબેન લાલજીભાઈ વેકરિયા, શ્રી રોશનભાઈ લાલજીભાઈ વેકરિયા, મોહિની લાલજી વેકરિયા અને ભાવિક કુમાર હાલાઈનો લાયન્સ ક્લબ ભુજ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આભાર. આશીર્વાદ અને કૃપાના લીધે સદગુરુ જ્યોતિષ રત્ન કેશવ પ્રસાદજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં આજ રોજ ચિરંજીવી મોહિની અને ચિરંજીવી ભાવિક ના લગ્ન નિમિત્તે આજે એક સરસ મજાનું 7.5 લાખ રૂપિયાની કિંમતનું ડાયાલિસિસ મશીન કચ્છની જનતાને ઉપયોગી થાય એ સેવાર્થે અર્પણ કરવામાં આવ્યું. તે બદલ આપણા સૌ વતી લાલજીભાઈને, રમીલાબેનને અને એના સમગ્ર પરિવારને આપણે દિલથી શુભેચ્છા પાઠવીએ છીએ. કચ્છનું સર્વપ્રથમ ડાયાલિસિસ સેન્ટર 2006 22 જાન્યુઆરીને શરૂ કરવામાં આવ્યું. આ હોસ્પિટલ 11 એપ્રિલના 2004 શરૂ થઈ, પણ 22 જાન્યુઆરી 2006 ડાયાલિસિસ સેન્ટર શરૂ કર્યા પછી આજ દિવસ સુધી 1,90,000 ડાયાલિસિસ પેશન્ટ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર આપણે પૂર્ણ કરી ચૂક્યા છે. એનો મિનિમમ 2,000 રૂપિયા ખર્ચો 10,000 રૂપિયા સુધી થાય એક ડાયાલિસિસ. 2,000 થી 10,000 સુધીનો જેમાં ખર્ચ થતો હોય, જેની આપણી પડતર કિંમત 2,000 રૂપિયા અમે કાઉન્ટ કરીએ છીએ, ત્યારે 1,90,000 ડાયાલિસિસ એટલે અંદાજે 38 થી 40 કરોડ રૂપિયાના, એટલે એમ કહી શકાય કે 38 થી 40 કરોડ રૂપિયાના ડાયાલિસિસ તમારા જેવા લાલજીભાઈ, મનજીભાઈ અને સર નાનભાઈ, તમારા જેવા દાતાઓશ્રીઓના સહયોગથી રૂપિયા 38 થી 40 કરોડના ડાયાલિસિસ આપણે વિના મૂલ્યે પૂર્ણ કરી શક્યા છે. ઓપરેશન અમે અત્યાર સુધી નિયર એબાઉટ 43,44,000 આંખના ઓપરેશનો વિના મૂલ્યે નિઃશુલ્ક ફ્રી ઓફ કોસ્ટ તમારા જેવા દાતાઓના સહકારથી અહીં અમે પૂર્ણ કરેલ છે. પ્રાઇવેટની અંદર એક આંખનું ઓપરેશન 15,000 થી 20,000 રૂપિયાનું થાય, એ દાતાશ્રીના સહયોગથી અમે માત્ર 4,000 રૂપિયામાં એટલે કે 40 પાઉન્ડમાં લોકોને કરી આપતા હોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિને એમ લાગે કે અમારે આંખનો કેમ્પ કરાવવો છે, તો આ 14 અને 15 તારીખે નેક્સ્ટ 4 દિવસ રહીને આંખના 2 કેમ્પનું આયોજન છે. એવી રીતે આખો કેમ્પ, જેમ તમે અત્યારે માન સન્માન સાથે આપણે અહીં આવ્યા અને આ રીતનો પ્રોગ્રામ કર્યો, એવો જ પ્રોગ્રામ અમે આખા કેમ્પ માટે કરતા હોઈએ છીએ. એટલે 4 લાખ રૂપિયાની આસપાસ આખો કેમ્પ અમે કરી આપતા હોઈએ છીએ. એમાં પણ કોઈને એમ લાગે કે અમારે આખો કેમ્પ નથી કરાવો, 5, 10, 25, 50 આંખના ઓપરેશન કરાવવા છે, તો એ 4,000 રૂપિયાના ગુણાંકમાં એ સેવા માટે આગળ આવશે તો અમે એમને જરૂર આવકારીશું. મિત્રો, ફરીથી
મોહિની અને ભાવિક. ભાવિક તમારા સનનું નામ છે. તો બંનેને લગ્ન જીવનની શુભકામના આપી મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. આપ સૌને આવકારું છું. આપ આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહો એ ભગવાન શ્રી નારાયણ દેવને પ્રાર્થના કરું. મને આનંદ આજે એ વાતનો છે કે જે ગામમાં મેં 14 વર્ષ વિતાવ્યા છે નાણપર 81 થી 95, એ ગામના દાતા પરિવાર આજે અહીં દાતા ડોનેશન આપીને ડાયાલિસિસ મશીન આપી રહ્યા છે. દેન આજે પણ વીકેન્ડમાં નાણપર જવાનું થાય છે. કેરા પણ મારું ઘર છે. એટલે જે અત્યારે વાત થઈ કે ભરતભાઈ, એક મારી એનિવર્સરીના દિવસે આજે એક સરસ જાહેરાત કરવાની મને ગમશે કે ગયા અઠવાડિયે જે કીર્તિભાઈ પાંચાણી કેરા તરફથી આંખનો કેમ્પ હતો એ મારા મિત્ર છે. અને એ જ કેમ્પની અંદર ખીમજીભાઈ, એ પણ મારા મિત્ર, મારી જોડે ક્રિકેટ રમેલા છે, એમના તરફથી 14 તારીખે કેમ્પ છે. એમણે પણ સરસ જાહેરાત કરી હતી કે એમના મિત્ર વર્તુળમાંથી ડાયાલિસિસ મશીન પણ અપાવશે. અને બીજા નાનપણના પણ એક ભાઈ કેમ્પની જાહેરાત કરી ગયા છે આપણી પાસે. આજે મારી એનિવર્સરીના દિવસે ભરતભાઈને એક બીજી એક ખાતરી આપું છું કે મારા ઘણા બધા કેરા નાનપણના મિત્રો આવી રહ્યા છે. હજુ પણ મારા મિત્ર વર્તુળમાંથી એક ડાયાલિસિસ મશીન અને એક આંખનો કેમ્પ કરાવવાની જવાબદારી છે. Okay, beta, bolo, no problem. No problem. It was a good experience. I really appreciate Mom and Dad for giving this. I appreciate them giving the machine. I want to bring my friends. They're coming tomorrow Good, to see the dialysis machine. Tomorrow? Yeah. વેલકમ. I guess we've been told about the dialysis machine, but we don't know how it looks. So it was very high. I want to go. Fascinating. Something new for us. It's interesting how you explain the kidney is this size and then how the machine works. Like we know Laj Bhai well from a young age, but we didn't know he does it 4 times and how much he goes through. And seeing that today was quite touching. Yeah, it was really phenomenal to see everything, like from the start, the tour. So we saw the eye camp, we saw the dialysis machines and all that. So how everyone has to go through all the process when they come in, they weigh themselves, and then they go through the dialysis machine for like 4 hours and then weigh back again. So it was really interesting to see all that, and yeah, I really liked it. I'm so pleased to see this LNM and it's just phenomenal for me. I've not seen this kind of hospital in my life. કે આટલું બધું સર્વિસ આપે છે બધે. મને બહુ ગુડ ફિલિંગ આવે છે કે આટલું નાનું વસ્તુ મેં કર્યું છે ને આ લોકો આટલું બધું અમારું સન્માન કરે છે. સો આઈ એમ સો પ્લીઝડ, બટ I will do something more for this hospital. And I'm hoping Bhavik and Mohini does something as well soon. And hoping I can do more. બધાને જય સ્વામિનારાયણ. અત્યારે એમ્સ હોસ્પિટલની અંદર જે સેવા થાય છે એ અદ્ભુત સેવા છે. શ્રીજી મહારાજ પણ આપણે આજ્ઞા કરી છે કે આજે પોતે મહારાજ કીધું કે દુઃખીઓ હોય ને એના ઉપર દયા કરવી. પૈસા તો ભગવાને ઘણાને આપ્યા હોય, પણ આવા કાર્યના અંદર જે પૈસા વપરાય એ બહુ યોગ્યતા છે. અને આપણે જ્યારે જોઈએ ને દુઃખિયા માણસોને, આપણે પોતાને એમ થાય કે ભગવાને આપણે કેટલા સુખી રાખ્યા છે. ત્યારે આપણી પાસે એવો ધન સંપત્તિ હોય ને આમાં વપરાય ને એ જ સારું છે આપણા માટે. અને આપણે બધા આવી રીતના સેવા કરતા આવ્યા છીએ. અને જેમ ભરતભાઈ વાત કરી, અમે પણ હોસ્ટેલાઈ આવશું ત્યારે હરિભક્તોને પણ વાત કરશું કે આવા કાર્યની અંદર થોડી નાની મોટી સેવા થાય તો બધાને યોગ્ય થાય. બસ એ જય શ્રી. Many congratulations, Laji and Ramila and the doctor and son-in-law. એક વસ્તુ શીખવાની, આપણે હોસ્પિટલનું બધી હોસ્પિટલમાં જાય છે, જોઈએ છીએ આપણે પૈસા આપીને સેવા થાય, પણ આજનો જે લોકાર્પણ આપણે આપણું જ્યારે દીકરા દીકરી લગ્ન થાય આપણે ખુશિયાલી કરી કે હાનીમૂન કરવા જઈએ. જસ્ટ ઇમેજિન આ લોકોના લગ્ન હજી હવે થવાના આવતીકાલથી, પણ દે સ્ટાર્ટ વિથ અ ગુડ થિંગ. આ એક શીખવાની જરૂર છે. તો એટલે આપણા દીકરા દીકરી કે આપણી જે પ્રજા હોય, અને આનું રીઝન એક જ છે કે એના મા બાપે એવા સદગુણ આપ્યા જ્યારે
એને એને જ્યારે સંસ્કાર કર્યો ત્યારે આ બધું યાદ આવે. કેમકે આપણે ઘણા હોસ્પિટલ હોય, ઘણા પૈસા કરતા હોય, અને એક બીજું ડિફરન્સ છે આ હોસ્પિટલ માટે કે અહીંયા કોઈક આવે અને એને આ ડોનેટ કરવાનું મન થાય તો એની કંઈક જુદી રીત હશે, એની કંઈક એક સ્પેસિફિક આપણે ગમે ત્યારે ગમે કોઈ ગાડી લાવવા જાય કે કોઈ વસ્તુ લે અને બ્રાન્ડેડ જોઈ બિકોઝ એની બ્રાન્ડેડ આ હોસ્પિટલની એક બ્રાન્ડેડ છે, ટ્રાન્સપરન્સી ક્લિયર. અમે જેમ રમીલાબેન કીધું કે જે આપણે સન્માન તરીકે કરે છે બિકોઝ આપણે જોતું નથી પણ ઇટ્સ સિસ્ટમેટિક. અને અધર થિંગ સ્પેશિયલી ઇન ઇન્ડિયા જ્યારે પ્રોગ્રામ સેટ કરવામાં આવે ને ત્યારે એક્ઝેક્ટલી રન્સ ઓન ધ ટાઈમ. અને મારે પણ સાથે જોડાવું છે એ વાત પછી આગળ પછી અનેક જાતની મેં અહીંયા આગળ જોઈ અને વધતું ને વધતું જાય છે, સારા સારા સગવડો દે છે, આ બધું કરે છે. અને ભગવાને અમને છે કે પહેલાં એટલું બધું દુઃખ હતું કે એક પાઇન્ટ લેતા તો 5-5 દિવસ ચલાવતા હતા. પછી આપણા ઉપર ભગવાને આટલી જો દયા કરી અને આપણી પાસે કાંઈ પણ હોય તો આવા કાર્યની અંદર વપરાવવું જરૂરી છે. કારણ કે અમે તો નિશ્ચિત કરી લીધું છે કે જ્યાં આપણે યોગ્ય લાગે અને જ્યાં સારું લાગે કે અમારા કુટુંબ પરિવાર વિચાર કર્યો છે કાંઈ વાંધો પૈસાની જગ્યા થઈ ગયા છે. આપણે જો બહાર જાય છે હોટલોમાં કાંઈ છે અને કરતાં આપણે કેટલા પૈસા વાપરીએ છીએ કોઈ પૂછતા જ નથી. તેવી રીતે કોઈ પણ નશા કરી છે એ પૂછતા નથી. આ એક ધર્મનું કામ છે. આપણે એક દયા કરી છે કે જ્યારે કોઈ ગરીબ મસ્તી કોઈ કાંઈ પણ એનું પોતે સંસ્થા ન કરી શકે એને લીધે આપણે જે હેલ્પ કરવાની જરૂર છે. અને હું બધાને વિનંતી કરું છું, ફૂલની તો ફૂલની પાંખડી તમે ખાલી 2 રૂપિયા દેશો ને તો એમ થશે કે ભાઈ તમારી પાસે જે હતું છે તમે સારા કાર્યના તે વાપર્યું. બસ એટલું તમે હું મારું બની વિચાર એક સ્ટોરી મને પૂછા કરવી પહેલા હેન્ડ્સ અપ કે તમને આ ડાયાલિસિસ છે what does he help you towards hands up હેલો આવું બધું સ્પીચ મળ્યું છે સમજાવ્યું રોડ મળ્યો તો આ ડાયાલિસિસ શેની માટે છે હેન્ડ્સ અપ રોશનભાઈ મને તારા ભાઈના નામ ખબર નથી કિરણ સ્ટેન્ડ અપ Oh, okay. So, Laji ke stand up na karana. Apologize. Sorry, I'm just trying to do what I do in the daytime. I'm a teacher, so I that's why I'm asking questions. So, speech Malayama, dialysis chair. What's the purpose of it? Does it replace the kidney? Very close. Anyone else? Okay, it's kind of like a sponge. Yeah, your kidney is like a sponge. Yeah? What it does when you drink water or drink any liquid, kidney flushes all the detox from your body, flush it out through your urine. Now, if your kidney doesn't function, you suffer, you get pains. Mutra jao to dukhe. તો આ લોકો વાતો કરતા હતા એની માટે છે. Now, you might suffer in one day, you might not suffer. જય શ્રી સ્વામિનારાયણ. હું પહેલેથી આવે તો તે ભરતભાઈ મને કીધું કે હાલ આ બધું બતાવું તમને. ડાયાલિસિસ મશીનમાં ગયા, આ બધી ગયા, પછી ઓલી બાજુ નાનું છોકરું હતું, આ બનાવવું થયું. જેથી અમે જોયું તેથી અમને એમ થયું કે આ વસ્તુ જેથી કેવું છે એમ. ઓકે, અમે કાંઈ બી કરતા હશે કે બી કરી હશે અમારી બોડીમાં થાય, પણ નાના છોકરા જન્મી એનામાં શું એને શું કર્યું હોય અમને એમ થયું કે આ વસ્તુ જેથી દેવા જેવું છે ને આપણે ભગવાન કીધું હોય તો આપણે શું કામ ના દઈએ એમ. તો રમીલાબેન એમને બોલ્યા, મને પૂછા કર્યા હોય તો બોલી દીધું કે નાખી લખી જ નાખો એમ. એટલે તમને તો ખબર છે કે અમારા ઘરમાં તો અમારા વાઈફનું ચાલે, અમારું તો ઓછું.
English Bible, my wife is always right, and she tells you you have to do it.